વહાલા મિત્રો, શું તમે મનમાં ક્યારેય એવો વિચાર કર્યો છે કે મારો જન્મ સારી જગ્યાએ કેમ ન થયો? મારો જન્મ મોટા ઘરમાં કેમ ન થયો? શું તમે જાણવા માંગો છો કે ઈશ્વરે તમને જ્યાં મૂક્યા છે ત્યાં શા માટે મૂક્યા છે અને તેની પાછળ ઈશ્વરની યોજના શું છે? स्तवन करूं स्तवन करूं स्तवन करूं ईसु तारूं वचन सुनीने ग्रहण करूं सहु तेने पंथे चालू स्तवन करूं स्तवन करूं स्तवन करूं પ્રિય મિત્રો, તમે હાલમાં સ્તવન કાર્યક્રમના બાઇબલ અભ્યાસમાં જોડાયા છો અને હું આ અનોખા બાઇબલ અભ્યાસમાં આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો કે આ દિવસોમાં આપણે બાઇબલના નવા કરારમાંથી થેસ્સાલોનિકીઓને પ્રેરિત પાઉલ દ્વારા લખવામાં આવેલ પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ અભ્યાસમાં આપણે આત્મિક જીવન અને મંડળી માટે ઈશ્વરના વચનોમાંથી શીખી રહ્યા છીએ. આજે આપણે પહેલો થેસ્સાલોનિકી 1, 4 અને 5 કલમોનો અભ્યાસ કરીશું. આપણે ફક્ત ઈશ્વરની ઈચ્છાથી જ આ પૃથ્વી પર આવ્યા છીએ. તમને કદાચ પ્રશ્ન થાય કે આપણે શા માટે જન્મ્યા છીએ? મિત્રો, આજે તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે. ઈશ્વરે તમારું નિર્માણ કર્યું છે. તેમણે તમને આ પૃથ્વી પર ખાસ યોજના સાથે પસંદ કર્યા છે. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને જાણીએ કે ઈશ્વરે તમને આ દુનિયામાં શા માટે મોકલ્યા છે. વહાલા દર્શક મિત્રો, આજે આપણે થેસ્સાલોનિકાની મંડળીને સંત પાઉલના પહેલા પત્રના પ્રથમ અધ્યાયની 4 અને 5 કલમો જોવાના છીએ. ઈશ્વર તમને ઓળખે છે અને તેમના લોક થવા માટે તેમણે તમને પસંદ કર્યા છે. વહાલા દર્શકો, 4થી કલમ જણાવે છે, દેવના વહાલા ભાઈઓ, તમને પસંદ કરવામાં આવ્યા છે એ અમે જાણીએ છીએ. જુઓ, અહીં ફરીથી સંત પાઉલ પસંદગી વિશે વાત કરે છે. એફેસીઓને લખેલા પત્રમાં પસંદ કર્યા છે તે શબ્દ પ્રયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. નવા કરારમાં સંત પાઉલે એફેસીઓને પત્ર તેનો પહેલો અધ્યાય તેની 4થી કલમમાં લખ્યું છે એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. વહાલા દર્શકો, થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને લખેલા આ પત્રમાં સંત પાઉલ તેઓને પસંદ કરવામાં આવ્યા છે તેવું લખવામાં કોઈ પણ પ્રકારનો ખચકાટ રાખતા નથી અને તેઓ ઈશ્વરના વતી તેની રજૂઆત કરે છે. તમે અને હું ઈશ્વરની ખાતાવહીમાં જોઈ શકતા નથી અને આપણે ક્યારેય તે જોઈ શકવાના નથી, પરંતુ સત્યના કેટલાક મહાન સિદ્ધાંતોને આપણે જોવા પડશે. જ્યારે મેં ગણિતમાં ભૂમિતિનો અભ્યાસ કર્યો ત્યારે કેટલાક સિદ્ધાંતોને સાબિતી આપ્યા વગર સ્વીકારી લેવાના હતા. ઉદાહરણ તરીકે, સીધી રેખામાં 2 બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર. મિત્રો, મને ક્યારેય તેનો વિવાદ કરવાનો પ્રસંગ મળ્યો નથી, પરંતુ કોઈએ ક્યારેય મને તે સાબિત કરવાનો પ્રયાસ પણ કર્યો નથી. કેટલીક બાબતો એવી છે જેને આપણે પુરાવા વિના હકીકત તરીકે સ્વીકારીએ છીએ અને કેટલીક બાબતો એવી છે જે સાચી સાબિત થઈ શકતી નથી. તે જ રીતે સંત પાઉલ પણ પસંદગી વિશે દલીલ કરીને
તેને સાબિત કરવાનો પ્રયાસ કરતા નથી. તેઓ તેને ફક્ત એક હકીકત તરીકે જણાવે છે. પ્રિય ભાઈઓ, ઈશ્વરે તમને પસંદ કર્યા છે. અને વાલા દર્શક મિત્રો, તે સિક્કાની દૈવી બાજુ છે જે ઈશ્વરની જમાવહી કે ખાતાવહી બતાવે છે. વાલા મિત્રો, શું તમે પ્યુરિટન વિશે સાંભળ્યું છે? આ પ્યુરિટન એટલે કોણ તે જાણો છો મિત્રો? તે તો એક ધાર્મિક સુધારા સામે રૂઢિચુસ્તતાને વળગી રહેનાર લોકોનો સમૂહ હતો. આ લોકો મહાન સત્યો માટે ઊભા રહેતા હતા. તે તેમની સમગ્ર જીવનશૈલીનો મૂળભૂત ભાગ હતો. તેમાંનું એક ઈશ્વરનું સાર્વભૌમત્વ સત્ય હતું, એટલે કે ઈશ્વરના અબાધિત અધિકાર, પસંદગી અને સમગ્ર જીવનશૈલી પાછળ ઈશ્વરનું સાર્વભૌમત્વ રહેલું છે. આપણે એ સ્વીકારવાની જરૂર છે કે ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કર્યું. મારા વાલા મિત્રો, ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે તેવું લોકો માને છે, પણ તેઓ આ સૃષ્ટિ પર નિયંત્રણ રાખવાના ઈશ્વરના અધિકારને સ્વીકારતા નથી. તેઓ પૃથ્વીને ઈશ્વરના હેતુને આધીન ગણતા નથી. આપણે એવી સૃષ્ટિમાં રહીએ છીએ જે ઈશ્વર દ્વારા બનાવવામાં આવી છે અને આપણે તેમના મહિમા માટે જીવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગિરી પ્રવચનને યાદ કરો મિત્રો. તે વખતે માથી લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 16મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. વાલા મિત્રો, અહીં ઈસુએ એવું નહોતું કહ્યું કે તમારા સારા કાર્યોથી તમારો પોતાનો મહિમા થવો જોઈએ. ના ના ના, સ્વર્ગીય ઈશ્વરનો મહિમા થવો જોઈએ. મારા વહાલા વિશ્વાસી મિત્રો, ઈશ્વર સર્જનહાર છે અને આ સૃષ્ટિ તેમના મહિમા માટે અસ્તિત્વમાં છે. તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તેઓ કોઈની પાસે અભિપ્રાય કે સૂચન કે સલાહ માંગતા નથી. તેઓ પોતાના હેતુ માટે આ સૃષ્ટિનું સંચાલન કરે છે. તેઓ પોતાના મહિમા માટે તેનું સંચાલન કરે છે. તમે અને હું ઈશ્વર કેન્દ્રિત વિશ્વમાં રહીએ છીએ. તે માનવ કેન્દ્રિત નથી, તે પૃથ્વી કેન્દ્રિત પણ નથી, પરંતુ તે સ્વર્ગ કેન્દ્રિત છે. આ વિશ્વ ઈશ્વરનું છે અને તેઓ તેનું પોતાની રીતે સંચાલન કરી રહ્યા છે. તે પોતાના હેતુ અને મહિમા માટે આ દુનિયાનું સંચાલન કરે છે. બીજી એક મહત્વની વાત હું તમને કહેવા માંગુ છું મિત્રો, કે ઈશ્વર જરા પણ જુલ્મી નથી. ઈશ્વર ન્યાયી છે. ઈશ્વર પ્રામાણિક છે. ઈશ્વર પરમ પવિત્ર છે. ઈશ્વર જે કંઈ પણ કરે છે તે સંપૂર્ણપણે યોગ્ય કરે છે. કદાચ તમને થાય કે ઈશ્વર તો ક્યારેય કશું કરતા જ નથી, પણ એવું નથી મિત્રો. હું તમને કહેવા માંગુ છું કે જો તમને લાગે કે ઈશ્વરનું કાર્ય યોગ્ય નથી અથવા તેમની યોજના શ્રેષ્ઠ નથી, તો તમે ખોટા છો. તમારે તમારા વિચારો બદલવા પડશે. ઈશ્વર ન્યાયી છે. ઈશ્વર તેમના ઈરાદાઓ પૂર્ણ કરે છે. જે કંઈ બને છે તે બધું આખરે ઈશ્વરનો જ મહિમા પ્રગટ કરશે. ઈશ્વર સમગ્ર સૃષ્ટિના અધિકારી છે અને તેઓ આજે પણ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે. મારા વહાલા મિત્રો, મારી વાત તરફ ધ્યાન આપો. શું તમે તમારા જન્મની વાતને ભૂલી શકો છો ખરા? જો તમે જન્મ્યા ના હોત તો તમારું અસ્તિત્વ અહીં હોત જ નહીં. ઈશ્વરે જ સૌ પ્રથમ આ વિશે વિચાર્યું. કેટલું અદ્ભુત! ઈશ્વરને લીધે જ તમારું અસ્તિત્વ છે. તમે જે કુટુંબમાં છો, જે સ્થિતિમાં છો, તે બધું ઈશ્વરની ઈચ્છાથી જ શક્ય બને છે. તે તો તમારા માટેની ઈશ્વરની યોજના છે.
મારા જન્મ માટે તેઓ જ જવાબદાર છે. ઈશ્વર આ દુનિયાનું સંચાલન કરે છે, કારણ કે આ દુનિયાના તે માલિક છે. ઈશ્વર જ તમને તેની યોજના માટે પસંદ કરે છે. ઈશ્વર જે કંઈ કરે છે તેમાં તેઓ સાચા હોય છે. સંત પાઉલ રોમન 9 અને 14 પૂછે છે, તો આપણે શું અનુમાન કરીએ? શું દેવને ત્યાં અન્યાય છે? વાલા દર્શકો, અહીં સંત પાઉલ આ પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટ શબ્દોમાં આપે છે. ના, એવું ન થાવ. એનો અર્થ કે ઈશ્વર જે કંઈ કરે છે તેમાં તેઓ સાચા છે. આપણે એ જગ્યાએ પાછા ફરવાની જરૂર છે જ્યાં આપણે સ્વીકારીએ કે આપણે ફક્ત મનુષ્ય છીએ. આપણે સંપૂર્ણપણે પતિત થયેલા મનુષ્ય છીએ. આપણે એકબીજાની પીઠ પાછળ કૂથલી કરવાનું પસંદ કરીએ છીએ, પણ એકબીજાને સાંભળવાનું અને એકબીજાની પ્રશંસા કરવાનું પસંદ નથી કરતા. વાલાઓ, હકીકત એ છે કે આપણે ઈશ્વર સામે બળવો કરી રહ્યા છીએ. તમે જાણો છો મિત્રો કે ઈશ્વર આપણને એક પ્રજા તરીકે પણ ગણે છે. આપણે પાપી હોવા છતાં પણ આપણે પોતાનો નિર્ણય સ્વતંત્રતાથી લઈ શકીએ તેટલો અધિકાર ધરાવીએ છીએ. શા માટે? કારણ કે બીજા કોઈ માણસને તમારા અને મારા માટે નિર્ણય લેવાનો કોઈ અધિકાર જ નથી. આજે તમે અને હું ઈશ્વરે આપેલી સ્વતંત્રતાનો આનંદ માણીએ છીએ. થેસાલોનિકાના વિશ્વાસીઓને સંત પાઉલ ફરીવાર શું કહે છે તે સાંભળો. પહેલે થેસલોનિકા 1 અધ્યાય તેની 4 કલમ જણાવે છે, દેવના વહાલા ભાઈઓ, તમને પસંદ કરવામાં આવ્યા છે એ અમે જાણીએ છીએ. પ્રિય મિત્રો, ઈશ્વર સર્વોપરી છે અને તેઓ સૃષ્ટિનું સંચાલન કરે છે અથવા ચલાવે છે. આપણે ઈશ્વરની સમક્ષ નમી પડીએ અને તેમનો આભાર માનીએ, કેમ કે આપણું અસ્તિત્વ ઈશ્વરના કારણે છે અને ઈશ્વરે જ આપણને તેમના માટે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી છે. ઈશ્વરના પ્રતિનિધિ બનવાની તક આપી છે. ઈશ્વરે આપણને પસંદગી કરવાનો અધિકાર આપ્યો છે. આજે પણ ઈશ્વર તમને આમંત્રણ આપી રહ્યા છે. વાલા દર્શકો, યોહાની લખેલી સુવાર્તા તેના 7મા અધ્યાયની 37મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે, હવે પર્વને છેલ્લે તથા મોટે દહાડે ઈસુએ ઊભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. વાલા મિત્રો, શું તમે આત્મિક રીતે તરસ્યા છો? તો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. તેઓ તમને આવકારવા માટે તૈયાર છે. પણ જો તમે તરસ્યા જ નથી તો તમને આત્મિક તરસ લાગી નથી. ઈશ્વર આજે આ ખોવાયેલી દુનિયાને સંપૂર્ણ અને મુક્ત રીતે ઉદ્ધાર આપવા માગે છે. દુષ્ટ કર્મો અને પાપોના બંધનમાંથી મુક્ત થવા માટે ઈશ્વર દરેક વ્યક્તિને આમંત્રણ આપે છે. ઈશ્વરની મુક્તિની યોજનાને સ્વીકારવાની કે નકારવાની આપણી પાસે સ્વતંત્ર ઈચ્છા છે. અહીં વચગાળાનો કોઈ માર્ગ નથી. હા, દરેક માનવીને કોઈ પણ એક બાબત પસંદ કરવાની સ્વતંત્રતા છે. વાલા મિત્રો, હવે અહીં અભ્યાસ કરવા માટે આપણી પાસે બીજી એક અદ્ભુત કલમ છે. 1 થેસાલોનિકા 1 અધ્યાય અને 5મી કલમમાં શું લખ્યું છે? કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દથી નહીં પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી. એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા એ તમે જાણો છો. સંત પાઉલ આ બાબત થેસાલોનિકીની મંડળીને કહે છે, તમે જાણતા હતા કે જ્યારે અમે તમારી મધ્યે આવ્યા હતા ત્યારે અમે ફક્ત માણસો હતા. મનુષ્ય દેહમાં હોવાથી નબળા માણસો હતા, પણ તેઓ ઈશ્વરના વચનો
તેમની પાસે લાવ્યા તે માત્ર શબ્દોમાં ન હતા, પરંતુ તે શબ્દો ઈશ્વરના સામર્થ્ય અને પવિત્ર આત્માથી ભરપૂર હતા. મારા વહાલા મિત્ર, આ હકીકત મારા કામને વિશ્વનું સૌથી અદ્ભુત કામ બનાવે છે. મને તે રસપ્રદ લાગે છે અને મને ઈશ્વરના વચનો શીખવવાનું ખૂબ ગમે છે. શું તમે જાણો છો શા માટે? કારણ કે જ્યારે હું ઈશ્વરના વચનોનો પ્રચાર કરું છું ત્યારે તે ફક્ત શબ્દો કે વચનો છે, પરંતુ પવિત્ર આત્મા તેમને અસરકારક બનાવે છે. જ્યારે ઈશ્વરનો આત્મા તે વચનો લઈને તેનો ઉપયોગ કરે છે ત્યારે તે શક્તિશાળી અને અસરકારક બને છે. ઈશ્વરનો આત્મા ઈશ્વરના વચનોને અસરકારક બનાવે છે. આ આપણી માન્યતા કે આત્મવિશ્વાસ છે. વહાલા દર્શક મિત્રો, તમે અત્યારે ધ્યાનપૂર્વક નિહાળો. હું માનું છું કે પવિત્ર ગ્રંથ બાઇબલ એ ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન છે. હું ઈશ્વરના વચનોને ઈશ્વરના પવિત્ર વચન તરીકે સ્વીકારું છું. તે દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે. વહાલા દર્શકો, હું માનું છું કે ઈશ્વરનો આત્મા ઈશ્વરના વચન દ્વારા તમારા અને મારા હૃદય અને જીવનમાં પ્રવેશ કરી શકે છે, જેથી આપણા જીવનોનું બદલાણ થાય. વહાલા દર્શકો, પહેલો પિત્તર તેનો 1 અધ્યાય તેની 23મી કલમ પ્રમાણે, કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. હું માનું છું કે ઈશ્વરનો આત્મા ઈશ્વરના વચનને તમારા માટે વાસ્તવિક બનાવી શકે છે. હું માનું છું કે ઈશ્વરનું વચન અને ઈશ્વરનો આત્મા આજે પણ ચમત્કાર અથવા અદ્ભુત કામ કરી શકે છે. તે એક અવિશ્વાસી અને ખોવાયેલા પાપીને ઈશ્વરના બાળકમાં બદલી શકે છે. ઈશ્વરનું વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ થેસલોનિકાના રોમન ઉપનગર સુધી પહોંચ્યો, જે વિશ્વના સૌથી મહાન સામ્રાજ્યોમાંના એક શાસન હેઠળનું એક બિન યહૂદી શહેર હતું. આ શુભ સંદેશ ત્યાંના રહેવાસીઓના જીવન અને હૃદયમાં પરિવર્તન લાવ્યો. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ.
प्रीति हे प्रभु यीशुए दीदी रीति राखो राखो तमे प्रीति हे प्रभु यीशुए दीदी रीति हे प्रभु यीशुए दीदी रीति हे प्रभु यीशुए दीदी रीति થેસાલોનિકા શહેરમાં જે બન્યું હતું તેવું આજે પણ બની શકે છે. વાલા મિત્રો, હું 5મી કલમનું પુનરાવર્તન કરવા માગું છું કારણ કે તે અત્યંત મહત્વપૂર્ણ છે. કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દથી નહીં પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક અમારી પાસે આવી. એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા એ તમે જાણો છો. મારા વાલા મિત્રો, સૌ પ્રથમ જરૂરી બાબત એ છે કે દરેક વ્યક્તિ ઈશ્વરનું વચન સાંભળે. તે તેમનો વાસ્તવિક આધાર છે. લોકોએ ઈસુનો શુભ સંદેશ સાંભળવો જોઈએ. વાલા મિત્રો, રોમન 10:17 જણાવે છે કે એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. આ કુદરતી પ્રક્રિયા છે પણ તે અંત નથી, કારણ કે ઈશ્વરનું વચન એક અલૌકિક પુસ્તક છે. પવિત્ર આત્મા વિના શુભ સંદેશ ફક્ત શબ્દોનો સંગ્રહ છે. પવિત્ર સાથેનો શુભ સંદેશ દરેક વિશ્વાસ કરનારને મુક્તિ આપવા માટે ઈશ્વરનું સામર્થ્ય છે. પ્રભુ ઈસુએ કહ્યું છે કે પવિત્ર આત્મા આ પ્રમાણે જ કાર્ય કરશે. મિત્રો, યોહાન 16:7-11 જણાવે છે, તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પરંતુ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે, કેમ કે તેઓ વિશ્વાસ કરતા નથી. ન્યાયપણા વિશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. મારા વાલા દર્શક મિત્રો, અહીં પ્રભુ ઈસુએ કેટલી અદ્ભુત વાત કહી છે. આજે આપણા બધા માટે એ જાણવાની તક છે. ઈશ્વરનું વચન નિરર્થક નથી. ઈશ્વરનું વચન પવિત્ર આત્મા દ્વારા આપણા જીવનમાં કાર્ય કરે છે. જો તમે આજે સ્વીકારો છો તો જાણો કે ઈશ્વર તમારા જીવનને બદલવા માટે સામર્થ્યવાન છે. તમે કોણ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. પરિસ્થિતિ ગમે તે હોય તેઓ તમારું જીવન બદલી શકે છે. ફક્ત ઈશ્વરના વચનોમાં વિશ્વાસ રાખો. આજના આ વચન દ્વારા ઈશ્વર આપ સર્વને આશીર્વાદ આપો. મિત્રો, આજે તમે જોયું કે શુભ સંદેશ આપણા સુધી કેવી રીતે પહોંચ્યો. તમે આજે જે જોયું તે તો એક સ્વર્ગીય અથવા અલૌકિક કાર્ય છે જે સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા આયોજિત છે. આપણે ફક્ત એ હકીકતનો આદર કરવો પડશે કે ઈશ્વરે આપણને ફક્ત પસંદ કર્યા છે. ઈશ્વર દ્વારા આપણે પાપોમાંથી મુક્ત થઈ શકીએ છીએ અને ઈશ્વરની નજીક આવી શકીએ છીએ, કારણ આપણા પર ઈશ્વરની કૃપા રહેલી છે. વાલા મિત્રો, શું આજનું પ્રસારણ આપને ગમ્યું? જો તે સંબંધી
આપને કોઈ પ્રશ્ન છે તો અમારા પ્રતિનિધિ સાથે વાત કરી શકો છો. અમે આપના ફોનની પ્રતીક્ષા કરીશું. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, સંત પાઉલ આજના પાઠમાં કઈ બાબત પર ભાર મૂકે છે? એ. પસંદગી, બી. ચાલાકી, સી. સુવાર્તા, ડી. કાર્યો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. પાઉલે. અમારા આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી મોકલી આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. અમારો સમય પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.